जय श्री कृष्ण मित्रों, जय माताजी। मित्रों, आज आपने एक एवी जग्याए लईने आया छीए, एवी जग्यानी आपने मुलाकात करावशुं અને મિત્રો તેના ઇતિહાસ વિશે પણ આપને જણાવશું। મિત્રો આજે આપણે એક એવું ગુજરાતના મંદિરની આપણે મુલાકાત કરાવવા આવ્યા છીએ જેના આપણે દર્શન કરાવશું। જ્યાં મિત્રો એવું કહેવાય છે કે આ મંદિરનો પડછાયો જમીન ઉપર પડતો નથી। અને મિત્રો વિશ્વની સૌથી લાંબી ટનલ જેને ભોયરું કહેવાય, જે સુરંગ કહેવાય, તે પણ અહીંયા આવેલી છે, તે પણ આપને બતાવશું મિત્રો। તો મિત્રો આવું એક રહસ્યમય મંદિર જે અનેક રહસ્યો છે જે મિત્રો અમને આ મંદિર વિશે માહિતી મળી છે તે તો મિત્રો એક 5મા ભાગની જ માહિતી છે। એટલા મિત્રો અસંખ્ય રહસ્યોથી ભરેલું છે, મન પ્રફુલ્લિત થઈ જાય એવી જગ્યા છે। અને મિત્રો આ જગ્યાએ આવીને મેન તો એક વસ્તુ આપણને એ જ તમને જાણવા મળશે, મને તો જાણવા મળ્યું છે કે મિત્રો જે લોકો એવું કહે છે કે ઇન્ડિયાની અંદર, ભારતની અંદર, હિન્દુસ્તાનની અંદર જે વિજ્ઞાન નથી, આમ નથી, તેમ નથી, જે વિદેશમાં વિદેશી લોકો જોડે વિજ્ઞાન છે, તો મિત્રો આજે એક વસ્તુ એની પહેલા હું તમને કહું, માફ કરજો જો દુઃખ લાગે તો, પરંતુ મિત્રો વિદેશોમાં શોધાયેલી દવાઓને આવતા અહીંયા વર્ષો લાગી જાય છે। જે બીમારી છે ને એને આવતા વાર લાગતી નથી મિત્રો। આપણને એક જ વસ્તુ સમજાવવામાં આવી છે કે જે વિદેશીઓ છે, જે અંગ્રેજો હતા તે વૈજ્ઞાનિકો હતા અને મોગોલો હતા તે તાકાતવર હતા, સત્તાવાન હતા। પરંતુ મિત્રો તમને આજે એક એવી જગ્યાની મુલાકાત કરાવશું, તમને એવું થશે કે ના ખરેખર અદ્ભુત જે હાલે એનો જે કે વિદેશી લોકો આનું કોઈ મહત્વ નથી ધરાવતા, પણ એમને ખબર છે કે આની અંદર કંઈક છે, એ જાણે છે પણ આપણને શ્રેય આપતા નથી। જે હાથનું જે કલાકૃતિનું કામ છે, જે હાથની કલાકૃતિથી બનાવેલું, જે છીણી અને હથોડીથી એવું અદ્ભુત કોતરણી કામ કરેલું, અને મિત્રો એવી ઘણી વાતો જે આપને આગળ જણાવશું આ વિડીયોના માધ્યમથી કે જે તમને ગૂગલમાં પણ જાણવા નહીં મળે। તો મિત્રો એવી સ્થળ એટલે આપણે મોઢેરાનું સૂર્ય મંદિર, જ્યાં મિત્રો સૂર્ય સન ટેમ્પલ જેને કહેવાય છે, જે સૂર્ય મંદિર આવેલું છે। તો મિત્રો સૂર્ય મંદિરના ઇતિહાસ વિશે પણ જણાવશું, જે સૂર્ય મંદિર કોણે બનાવડાયું, ક્યારે બન્યું તે પણ જણાવશું। અને બીજી વસ્તુ મિત્રો કે જે સૂર્ય મંદિર વિશે એવી ઘણી અજાણી વાતો છે કે મિત્રો શું સૂર્ય મંદિર શા માટે બનાવવામાં આવ્યું અને આ સૂર્ય મંદિર આ જગ્યાએ અહીંયા કને જ કેમ બનાવવામાં આવ્યું। તો મિત્રો વિડીયોમાં તમે જોડાયેલા રહેજો અને વિડીયો સારો લાગે તો વધુમાં વધુ શેર કરજો અને ચેનલ ઉપર પહેલી વખત પધાર્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો। તો જો મિત્રો આપણે પહેલા ટિકિટ લઈ લઈએ અંદર જવા માટે। જો મિત્રો અલગ અલગ ટિકિટનો રેટ છે। જો ઇન્ડિયન ભારતીયો માટે 25 રૂપિયા છે અને જો વિદેશી યાત્રિકો આવે તેમના માટે 300 રૂપિયા છે। તો આપણે પહેલા ટિકિટ લઈ લઈએ। એક ટિકિટ આપો ને સાહેબ। આપી દઉં સાહેબ। જો મિત્રો આપણે ટિકિટ લઈ લીધી છે, એક જણની છે આપણે। ને સાંજે કેટલા વાગ્યા સુધી સાહેબ ચાલુ હોય? સાંજે 6 વાગ્યા પછી આ ક્લોઝ થાય અને લાઇટ શો ની ટિકિટ બાદ ચાલુ થાય। પછી નાઇટ શો કેટલા વાગ્યા સુધી નો? લાઇટ શો 7:30 છે ને? 7:30 થી 7:20 7 થી 7:20 થી કેટલા વાગ્યા સુધી? 20 મિનિટ 20 મિનિટ એટલે મિનિમમ 8:30 સુધી, 1 કલાકનો હોય એમ? બરાબર। એની શું ટિકિટ છે સાહેબ? એના 30 એના 30 રૂપિયા નાઇટ શો ના। બરાબર। અને આ સવારના કેટલા વાગે અહીંયા શરૂ? સવારના 7 વાગે। મિત્રો આપણે બધા એક વાત તો જાણીએ છીએ કે અહીંયા સૂર્ય મંદિરની અંદર સૂર્યનું પ્રથમ કિરણ અહીંયા પડે છે, જે મિત્રો 21 માર્ચ અને 23 સપ્ટેમ્બરના દિવસે અહીંયા સૂર્યનું પહેલું કિરણ આની અંદર સૂર્ય મંદિરની અંદર પડે છે મિત્રો। અને મિત્રો અહીંયા 2 મંદિરો છે અને એક આ કુંડ બનાવેલો છે મિત્રો। બીજી એક વિશેષ વાત કે આ મંદિરે, સૂર્ય મંદિરે આવીને તમને તમારો પોતાનો પડછાયો દેખાશે નહીં અને મંદિરનો પણ પડછાયો નહીં દેખાય। તો મિત્રો શા માટે એ નથી દેખાતો તે પણ હું તમને આગળ જણાવીશ મિત્રો। મેં તમને આગળ કહ્યું એમ કે એવી આપણે આજે માહિતી તમને આપશું આ વિડીયોના માધ્યમથી મિત્રો, તમને ગૂગલની અંદર પણ જાણવા નહીં મળે મિત્રો। અને મિત્રો કેમ આપણને પડછાયો નથી દેખાતો? જે એક વર્ષની અંદર એક દિવસ આવે છે, જે તે નિર્ધારિત દિવસે હાલ પણ અહીંયા આવીને આપણે ઊભા રહીએ સૂર્ય મંદિરે અહીંયા, તો આપણો પોતાની પડછાયો આપણને દેખાતો નથી
અને મંદિરનો પણ પડછાયો દેખાતો નથી. તમને વાત નહીં મનાય, આગળ આપણે બધી ડિટેલમાં વાત કરીશું મિત્રો. પહેલા આપને સૂર્ય મંદિરના દર્શન કરાવીએ મિત્રો. આપણે પહેલા સૂર્ય મંદિર જોઈએ અને પછી આગળ તમને તેના વિશે વિસ્તારથી જણાવીએ. અને મિત્રો આપણે મંદિરની અંદર તમે એન્ટર થાઓ એટલે જો તમારી જોડે કંપાસ હોય, જે દિશા યંત્ર હોય તે અહીંયા કણ આપણે મૂકીએ તો તમને આ જો એના નિશાન પણ એરા આપેલા જ છે, જે એક્ઝેક્ટ છે. જે અહીંયા તમે મૂકશો એટલે મિત્રો એક સામાન્ય પણ એક પોઈન્ટ જેટલું પણ ઉત્તર દક્ષિણ એનું એક સામાન્ય પણ માપ આખા પાછું નથી. તો મિત્રો તમે વિચાર કરો કે આજથી 1000 વર્ષ પહેલા આપણા જે આજે કારીગરો હતા તેમની જોડે એવા કંઈક તો સાધનો હશે જ જે મિત્રો કે જેના કારણે મિત્રો કમ્પ્લીટ એકદમ સટીક મિત્રો કામ કરવામાં આવેલું છે, જે એક સામાન્ય એક પોઈન્ટ પણ આગા પાછું નથી મિત્રો. જે મિત્રો આગળ પણ ઉપર આપણે જો બતાવીએ તો મિત્રો એના એરાઓ મારેલા છે નિશાન, આ એકદમ એક્ઝેક્ટલી જો ત્યાંથી મિત્રો ત્યાં જો એની આખી કોતરણી મિત્રો છે, જો કમ્પ્લીટ મિત્રો એરો એનો બનાવેલો છે. અને આ મિત્રો ઉત્તર તરફ જાય છે, ઉત્તર દક્ષિણ, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ એકદમ મિત્રો એક સામાન્ય પણ અદ્ભુત મિત્રો. ખરેખર વિચાર કરો કે આજથી 1000 વર્ષ પહેલા જોડે કઈક એવા સંસાધનો હશે કે કઈ રીતે મિત્રો આવું બની શકે. જે મિત્રો અહીંયા મેં મોબાઈલના અંદર કંપાસ ચાલુ કરીને અહીંયા મૂક્યો તો એક સામાન્ય પણ એક પોઈન્ટ જેટલું પણ આગા પાછું મિત્રો નથી બતાવતું. અને આ જો મિત્રો ઉપર પણ આપને બતાવીએ, આ મિત્રો એટલું આમ રહસ્યમય આ મંદિર બનાવવામાં આવેલું છે કે જેના મિત્રો રહસ્ય વિશે આપણે પૂરતી માહિતી ના હોવાના કારણે આપણે બધું નથી કહી શકતા મિત્રો. અને મિત્રો આ સામે છે એનું મુખ્ય મંદિર, જે મિત્રો એવું કહેવાય છે આ મુખ્ય મંદિરની અંદર જે આપણને આગળ આપને તો જણાવ્યું જ કે સૂર્યનું પ્રથમ કિરણ પડે છે. અને જે મિત્રો આગળ એક કક્ષ છે, એક રૂમ છે જેને બંધ કરી દેવામાં આવેલો છે, જેના અંદર મિત્રો માત્ર અંધારું જ છે. પરંતુ મિત્રો એવું આપણાને જાણવા મળ્યું છે મિત્રો કે આની અંદર મિત્રો અહીંયા 7 અશ્વ 7 ઘોડાવાળો મિત્રો સૂર્યનારાયણનો સૂર્યદેવ ભગવાનનો રથ હતો, જે મિત્રો હવાની અંદર અધર એમને એની જાતે મિત્રો હવાની અંદર જે ફરતો હતો ગોળ ગોળ, અને જેની પ્રકાશ ઉજાસ એટલી બધી હતી કે જે મિત્રો એની અંદર એટલા એવા હીરાઓ જે કિંમતી ઝવેરાતો ટાંકેલા હોય કે ગમે તેવી રીતે એ ટાઈમની અંદર મિત્રો બનાવેલું હશે, જેના કારણે જે ચમકતો હતો મિત્રો. અને પછી મિત્રો એ ક્યાં ગયો, શું થયું તેના વિશે મિત્રો આપણી જોડે હવે પૂરતી માહિતી નથી કે તે કોઈ વિધર્મીઓ દ્વારા લઈ જવામાં આવ્યો કે અંગ્રેજો દ્વારા લઈ જવામાં આવ્યો કે શું થયું તેની કોઈ આપણી જોડે પૂરતી માહિતી નથી મિત્રો. પરંતુ મિત્રો વિચારવાની વસ્તુ એ છે, આપણે ઈ મહત્વ નથી કે ક્યાં ગયો છે, પરંતુ મહત્વની વાત એ છે કે આપણી જોડે આપણા પૂર્વજો જોડે આપણા જે કારીગરો હતા તેમની જોડે એવી કઈ ટેકનોલોજી હતી, એવી તો કંઈક મિત્રો ટેકનોલોજી હશે કે જેના કારણે હવાની અંદર 7 અશ્વ વાળો જે 7 ઘોડાનો વાળો જે રથ હતો સૂર્યનારાયણનો સૂર્યદેવ ભગવાનનો, જે હવાની અંદર મિત્રો ગોળ ગોળ ભમતો હતો કે જે અધર હવાની અંદર રહેતો હતો. એવું તો તમે વિચાર કરો કે આજથી 1000 વર્ષ પહેલા પણ જે આપણા જે પૂર્વજો હતા એમની જોડે આવું કંઈક વિજ્ઞાન હતું મિત્રો. અને જે આપણે હાલ કહીએ છીએ કે વિજ્ઞાન આપણા દેશમાં નથી, વિજ્ઞાન વિદેશીઓ જોડે છે મિત્રો. આ ડિઝાઇન જોઈને, આ 2 સ્તંભ જોઈને તમને આપણી ચેનલની અંદર એક મૂકેલો વિડીયાની યાદ આવતી હશે. જે મિત્રો આપણે એક વિડીયો બનાવ્યો હતો જે આસોડિયા મહાદેવનો, જે વિસનગર તાલુકાના આસોડા ગામની અંદર આસોડિયા મહાદેવનું મંદિર આવેલું છે. ત્યાં પણ મિત્રો આવું સેમ તોરણ બનાવેલું છે, ગેટની અંદર આપણે પ્રવેશ કરીએ એટલે.
તો મિત્રો એની પહેલા એના વિશે આપણે માહિતી જાણીએ તેની પહેલા હું તમને એક બીજી વાત જણાવી દઉં કે મિત્રો વિશ્વની સૌથી લોંગ ટનલ, જે વિશ્વનું સૌથી લાંબુ ભોંયરું ક્યાં આવેલું છે? તો મિત્રો દુર્ભાગ્યની વાત એ છે કે તમે ગૂગલની અંદર સર્ચ કરશો તો સ્વિટ્ઝરલેન્ડ નું બતાવશે, જે 2016 ની અંદર એક રેલવે ટનલ બનેલી હતી જેને ભોંયરું કહેવાય, જે મિત્રો 57 કિલોમીટરનું છે. અને જે આપણા દુર્ભાગ્યની વાત એ છે મિત્રો કે જે હિન્દુસ્તાનની અંદર, ભારતની અંદર જે ટનલ આવેલી છે, જે આસોડાની અંદરથી માંડી અને મોઢેરા અને મોઢેરાથી પાટણ રાણકી વાવની અંદર જે ટનલ નીકળે છે, જે મિત્રો હવે તમે તેના કિલોમીટર ગણી લો કે મહેસાણાથી આસોડા 58 કિલોમીટર અને મહેસાણાથી મોઢેરાથી પાટણ તે 50 કિલોમીટર, મિનિમમ 120 કિલોમીટર થાય છે. તો 120 કિલોમીટરનું લાંબામાં લાંબુ ભોંયરું વિશ્વનું આપણા ગુજરાતની અંદર આવેલું છે મિત્રો. પરંતુ દુર્ભાગ્યની વાત એ છે કે આપણને આપણી કદર નથી અને આપણે આના વિશે પૂરતી માહિતી જાણતા ના હોવાના કારણે આપણે આપણી વસ્તુઓની કદર નથી કરતા. અને મિત્રો કેવી રીતે ભોંયરો બનાવવામાં આવેલું હશે, જે મિત્રો સિદ્ધરાજ સોલંકી એવું કહેવાય છે કે પાટણના મહારાજા હતા, તેમણે બનાવડાયું હતું. જે રાણકી વાવથી મોઢેરા અહીંયા નીકળતું સૂર્ય મંદિર, અને સૂર્ય મંદિરથી પછી મિત્રો જે વિસનગર તાલુકાના આસોડા ગામની અંદર આવેલું છે, જ્યાં મહાદેવનું મંદિર છે, જ્યાં આસોડિયા મહાદેવ કહેવાય છે જેમને, અને જેમનું ઓરિજિનલ નામ જે આપેલું છે તે છે જસમલનાથ મહાદેવ. ત્યાં મિત્રો ભોંયરું અહીંયાથી નીકળે છે અને આપણે તેનો વિડીયો પણ ફૂલ બનાવીને મૂકેલો છે, તો તે પણ તમે જોજો મિત્રો. મિત્રો જે મેં તમને હમણાં આગળ આપણે વાત કરી આસોડિયા મહાદેવ, જે જસમલનાથ મહાદેવ, જે વિસનગર તાલુકાના આસોડા ગામની અંદર આવેલું છે, જે ભોંયરું, જે આપણે આગળ વાત કરીને આપણે તેનો વિડીયો પણ બનાવેલો છે. જે મિત્રો આ અહીંયા ભોંયરું છે, એવું કહેવાય છે કે આ ભોંયરું પાટણ રાણકી વાવમાં નીકળે છે અને અહીંયાથી ભોંયરું મિત્રો જાય છે આસોડા, જે જસમલનાથ મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં. જે મિત્રો સૌથી લાંબામાં લાંબી ટનલ જેને કહેવાય, જે ભોંયરું કહેવાય, આ લાંબામાં લાંબુ ભોંયરું મિત્રો આપણા હિન્દુસ્તાનના ગુજરાતની અંદર છે. અને જે મિત્રો બીજો પણ અન્ય ભોંયરો છે, આપણે એવું નથી કહેતા નથી, આપણા દેશની ભારતની અંદર ઘણા ભોંયરાઓ છે, પરંતુ મિત્રો તે એક માણસ જઈ શકે એટલા છે. અને આની અંદર એવું કહેવાય છે કે મહારાજ સિદ્ધરાજ સોલંકી ઘોડાની માથે સવાર થઈ અને આ ભોંયરા દ્વારા અહીંયા આવતા હતા. તો વિચાર કરો કે એની અંદર કેટલી જગ્યા છે, ભોંયરું બનાવ્યું છે ત્યારે, જે ઘોડા આખો ઘોડેસવાર જેની અંદરથી ચાલી શકે. અને જે મિત્રો ભોંયરાની જે માટી હશે, તે ભોંયરાની માટીને તે લોકોએ કેવી રીતે બહાર કાઢી હશે, તે પણ મિત્રો એક વિચારવા જેવી વસ્તુ છે. અને બીજી વસ્તુ કે જો ત્યાંથી ભોંયરાની અંદરથી જો બહાર નીકળવાની જે જગ્યા છે એ એકદમ સાંકડી છે, તો મિત્રો જ્યારે તે ઘોડેસવારે ભોંયરા દ્વારા અહીંયા આવતા હશે તો તે ઘોડાને ક્યાં પાર્ક કરતા હશે, જેના વિશે મિત્રો અઢળક મિત્રો આ રહસ્યો છે, જેને આપણે સુલઝાવી નથી શકતા. ક્યાંક ને ક્યાંક આપણી જોડે માહિતી ઓછી પડતી હોય છે. પરંતુ મિત્રો આવા લાંબામાં લાંબુ આ ભોંયરું મિત્રો આપણા ગુજરાતનું કહી શકાય. પરંતુ આગળ કહ્યું એમ દુર્ભાગ્યની વાત છે કે આપણે આ ભોંયરા વિશે, આ ટનલ વિશે ગૂગલમાં તમને જોવા નહીં મળે. અને હવે મિત્રો બીજી એક ખાસ વસ્તુ તમને કહું, આગળ આપણે જણાયું કે આ મંદિરની અંદર તમને આ મંદિરનો પડછાયો, આ મંદિરનો જે આપણે આ મંદિર છે, જે મિત્રો દરેક મંદિર હોય, મંદિરનો પડછાયો હરેક જગ્યાએ દેખાતો હોય. પછી આગળ આપને જણાવ્યું એવી રીતે મિત્રો કે આ મંદિરનો પડછાયો તમને અહીંયા જોવા મળશે નહીં, કે અથવા આપણે માણસ કોઈ બી હોય, માણસનો પણ પડછાયો નહીં મળે. તો એ કેમ નથી જોવા મળતો તે આપને હવે બતાવીએ મિત્રો. મિત્રો માફ કરજો, વિડીયો થોડો લોંગ થઈ જશે, મોટો થઈ જશે, પરંતુ મિત્રો તમને એવી માહિતી આજના વિડીયોના માધ્યમથી મળશે કે જે શાયદ તમને ગૂગલમાં પણ આ માહિતી જાણવા નહીં મળે. તો મિત્રો જો આપને આની અંદર બતાવ્યું કે અહીંયા સૂર્યદેવનો રથ રાખવામાં આવેલો હતો, જેના વિશે આપણને પૂરતી માહિતી નથી જ્યાં ગયો હોય ત્યાં. પરંતુ હવે મિત્રો આ એક દેખજો કે અહીંયા જો મિત્રો આ એરો કરવામાં આવેલો છે. આ શા માટે મિત્રો કરવામાં આવેલો છે? અને આવો એક એરો નથી, હું તમને હવે એનો બીજો એરો પણ આ બીજેના ભાગમાં, બહારના ભાગમાં બતાવું.
તો જો મિત્રો અહીંયા બહારની સાઈડ ની અંદર પણ આપને દેખાશે, કેમ કે મિત્રો અહીંયા આ બનાવેલું છે તે અંદરની સાઈડ જઈને આપણે પરફેક્ટ બતાવી શકીએ એમ નથી, પરંતુ મિત્રો આ નિશાન કરેલા છે. તો એ તમે વિચાર કરો મિત્રો કે એવા નિશાન શા માટે કરવામાં આવેલા હશે. તો મિત્રો એ એરા એટલા માટે આપવામાં આવેલા છે, જે આજથી 1000 વર્ષ પહેલાના જે આપણા જે શિલ્પકારો હતા તેમની જોડે એટલું જ્ઞાન હતું, જે શિલ્પનું, જે વાસ્તુશાસ્ત્રનું, કે મિત્રો ત્યાંથી કર્કરેખા મિત્રો પ્રસાર થાય છે. મિત્રો કર્કરેખા જ્યાંથી પ્રસાર થાય ત્યાં મિત્રો જેનો એક નિર્ધારિત સમય હોય, તો મિત્રો અહીંયા મોઢેરાના સૂર્ય મંદિર હોય અહીંયાથી કર્કરેખા મિત્રો પ્રસાર થતી હતી. જે મિત્રો એવું કહેવાય છે કે અમુક વર્ષો વીતી જાય એટલે ધીમે ધીમે સૂર્ય છે એની જે દિશા છે એ આગી પાછી થતી છે, કોઈ ગમે તે થતું હોય, તો જેના કારણે હવે શાયદ અહીંયા નહીં પણ બનતું હોય, પરંતુ મિત્રો 21 જૂનના દિવસે અહીંયા મિત્રો આ સૂર્ય મંદિર જે મોઢેરાનું છે તેનો પડછાયો અહીંયા જોવા મળતો નથી. અને મિત્રો જો કોઈ વ્યક્તિ હોય, જો કોઈ માણસ હોય, તો તેનો માણસનો પણ અહીંયા પડછાયો પડતો નથી મિત્રો. જે મિત્રો કર્કરેખા જ્યાંથી પ્રસાર થાય ત્યાં મિત્રો થતો નથી મિત્રો. તો મિત્રો વિચાર કરો તમે કે આજથી 1000 વર્ષ પહેલા આપણા જે પૂર્વજો હતા, જે શિલ્પકારો હતા, એમને ખબર હતી કે અહીંયાથી મિત્રો કર્કરેખા પ્રસાર થાય છે. તો તમે વિચાર કરો કે એમની જોડે એવી કઈ ટેકનોલોજી ને કેવી ટેકનોલોજી હશે કે જેમને 1000 વર્ષ પહેલા મિત્રો ખબર હતી કે અહીંયાથી કર્કરેખા પ્રસાર થાય છે. અને આપણે અત્યારે કહીએ છીએ કે આપણા જોડે વિજ્ઞાન નથી, આપણા દેશમાં વિજ્ઞાનની કમી છે. કમી મિત્રો આપણા વિજ્ઞાનમાં નથી કે આપણા દેશમાં નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક આપણા મિત્રો જે આપણો ઇતિહાસ છે એ આપણને ભૂલાવી દેવામાં આવ્યો છે. જે આપણું જ્ઞાન છે, જે આપણું ભણતર હતું, એને મિત્રો ભૂલાવી દેવામાં આવ્યું હોય કે ગમે તે મિત્રો થયું હોય, આપણે કોઈ એવી ચર્ચામાં પડવા નથી માંગતા. પરંતુ મિત્રો આજથી 1000 વર્ષ પૂર્વે આપણી જોડે આવી, જેને કલા કહી શકાય કે કોઈ જે વિજ્ઞાન કહી શકાય, આવું વિજ્ઞાન હતું કે જેના કારણે એમને ખબર હતી કે અહીંયાથી કર્કરેખા પ્રસાર થાય છે. અને હવે મિત્રો આપણે જણાવીએ કે આ જે કુંડ આવેલો છે, મિત્રો આ કુંડની અંદર 108 નાના મોટા મંદિરો આવેલા છે. તો મિત્રો આ કુંડની અંદર 108 જ કેમ મંદિરો છે, તેનું પણ મિત્રો કંઈક રહસ્ય હશે, જેના કારણે મિત્રો 108 મંદિરો અહીંયા છે. અને મિત્રો આ મંદિરની અંદર અહીંયા બારે મિત્રો હાથીઓની શિલ્પોની અંદર પથ્થરની અંદર કંડારેલી પ્રતિમાઓ આપ જોઈ શકો છો, જે મિત્રો 365 છે. તો મિત્રો આ 365 હાથીઓની જે પ્રતિમાઓ કંડારવામાં આવી છે તે 365 જ કેમ છે? તો મિત્રો આપને આગળ જણાવ્યું એમ આ તો અસંખ્ય રહસ્યોથી ભરેલું આ મિત્રો મંદિર છે. તો હું મારા જ્ઞાન પ્રમાણે મિત્રો આપને જણાવીશ. આપણે પેલા કુંડ આપને બતાવીએ. તો જો મિત્રો આપણે કુંડની અંદર તો જઈ શકીએ એમ નથી, કેમ કે આ સુરક્ષા દિવાલ બનાવેલી છે. પરંતુ મિત્રો કુંડની અંદર પણ જો દેવી દેવતાઓના મંદિરો બનાવવામાં આવેલા છે, જે પ્રતિમાઓ પણ છે. અને જો મિત્રો અહીંયા સૂર્ય ભગવાનનો જે રથ છે એ ટાઈપનો મિત્રો જે કોણાર્કનું સૂર્ય મંદિર છે, જેની અંદર આ ટાઈપનો જે રથ ટાઈપનું જે મંદિર બનાવવામાં આવેલું છે. અને આસોડાની અંદર જ્યાં આપણે બતાવ્યું હતું, જ્યાં સૂર્ય ભગવાનનું પણ એક મંદિર હતું, આ ટાઈપનું જ હતું, જે ઉપરનો ભાગ મિત્રો ખંડિત થયેલો હતો, જેને ખંડિત નતો પણ જે સૂર્ય મંદિર હોય એને આ ટાઈપનો મિત્રો રથ જેવું મિત્રો બનાવવામાં આવે છે. મિત્રો કુંડની અંદર જેવી રીતે 108 નાના મોટા મંદિરો છે, જેવી રીતે 365 હાથીઓ જે પથ્થરથી કંડારેલા છે, એવી જ રીતે મિત્રો મંદિરના ગર્ભગૃહની અંદર જે મિત્રો આપ જોઈ શકો છો ત્યાં મિત્રો 52 સ્તંભો છે. અને આ દરેક સ્તંભ ઉપર રામાયણ અને મહાભારતના ઝીણવટ ભરા શિલ્પીથી કંડારેલા ચિત્રો છે, જે રામાયણ અને મહાભારતથી કાલીન છે. જે અને મિત્રો ઉપર જો કેટલું સરસ મિત્રો મંદિરનું ઝીણવટ ભર્યું કોતરણી કામ છે, અદ્ભુત મિત્રો કોતરણી કામ કરવામાં આવેલું છે.
અને મિત્રો આપને આગળ જણાવ્યું એમ અસંખ્ય રહસ્યથી ભરેલું આ મોઢેરાનું સૂર્ય મંદિર છે. મિત્રો આ 52 સ્તંભોનું પણ કંઈક ના કંઈક મિત્રો મહત્વ હશે, જેના કારણે મિત્રો 52 જ સ્તંભ અહીંયા રાખવામાં આવેલા છે. અને 108 મંદિરોનું પણ મિત્રો કંઈ ના કંઈ મિત્રો મહત્વ હશે. અને મિત્રો 365 હાથી જે કંડારેલા છે તેનું પણ કંઈ ના કંઈ મિત્રો મહત્વ હશે. પરંતુ મિત્રો આપણી જોડે પૂરતી માહિતી ન હોવાના કારણે આપણે તેના વિશે વધારે જણાવી શકતા નથી, માફ કરજો મિત્રો. પરંતુ મિત્રો ખરેખર એક વસ્તુ તો નક્કી છે કે આજથી 1000 વર્ષ પહેલાં પણ આપણા હિન્દુસ્તાનની અંદર આપણા જે કારીગરો હતા તેમની જોડે એવી ટેકનોલોજી હતી કે જે વિજ્ઞાનને પણ હાલ જે નથી ખબર પડતી તે આજથી 1000 વર્ષ પહેલાં આપણા હિન્દુસ્તાનના કારીગરો જોડે એવી ટેકનોલોજી હતી, એવું વિજ્ઞાન હતું, જેના કારણે મિત્રો આ વસ્તુઓ મિત્રો સંભવ થઈ શકી. મિત્રો તમે કલ્પના કરો કે જ્યારે સૂર્યનું એક કિરણ, જે સૂર્યનું પ્રથમ કિરણ અને જે સૂર્ય અસ્ત થાય ત્યારનો જે કિરણ આ સૂર્ય મંદિરની અંદર પડતું હશે, જે 7 અશ્વવાળો જે સૂર્યનારાયણનો, સૂર્ય ભગવાનનો જે રથ હતો તે હવાની અંદર, જે આપણે આગળ કક્ષ બતાવ્યો ત્યાં જ્યાં હવાની અંદર રહેતો હતો, અને તેની ઉપર જ્યારે સૂર્યનું કિરણો પડતું હશે ત્યારે આ મંદિરની જે ઉજાસ છે, જે પ્રકાશ છે, એ કેવું મિત્રો દ્રશ્ય લાગતું હશે. વિચાર તો કરો મિત્રો, કેવું મિત્રો ટેકનોલોજી, કેવું વિજ્ઞાનીઓ આપણા જે આજથી 1000 વર્ષ પહેલાંના કારીગરો જોડે જે હતું મિત્રો. જે મિત્રો ક્યાંક ને ક્યાંક હાલ આપણે તે જે આપણી જે પરંપરા છે, જે આપણું જે જ્ઞાન છે, જે ભણતર છે, તેને આપણે મિત્રો ભૂલી ગયા છીએ અથવા આપણને ભૂલાવી દેવામાં આવ્યું છે. જો મિત્રો અહીંયા મોઢેરા સૂર્ય મંદિરનો ઇતિહાસ પણ લખેલો છે, જે ગુજરાતી ભાષામાં છે, હિન્દી ભાષામાં છે અને અંગ્રેજી ભાષામાં પણ અહીંયા આપેલો છે મિત્રો. જે ભારતીય પુરાતત્વ ભાગ દ્વારા સુરક્ષિત ઘોષિત કરવામાં આવેલ છે અને તેનો અહીંયા ઇતિહાસ પણ જણાવવામાં આવેલો છે મિત્રો. મિત્રો આ જેવું ઐતિહાસિક સ્થળ તો છે, જે આપણે આના ઇતિહાસ વિશે જણાવ્યું, જે આનો રહસ્યમય, જે એના અનેક રહસ્ય છે આ સૂર્ય મંદિરના મિત્રો, જેને સન ટેમ્પલ કહેવામાં આવે છે, જે સૂર્ય મંદિર મિત્રો. એવી જ રીતે મિત્રો અહીંયા પ્રવાસીઓને પણ આકર્ષિત કરતું સ્થળ છે મિત્રો, જે પ્રવાસીઓને અહીંયા આવીને પણ બહુ સરસ મજા આવે એવી ખુલ્લી જગ્યા છે. બહુ સરસ મિત્રો બગીચો, ગાર્ડન બનાવવામાં આવેલું છે અને નાના મોટા દરેકને મિત્રો મજા આવે એવું ખૂબ સરસ મિત્રો, અને એકદમ કુદરતી સૌંદર્યથી ભરપૂર. જે નાના બાળકોને મિત્રો જો સાથે લઈને આવો તો પણ એમને પણ મજા આવે. જો મિત્રો આના ઇતિહાસ વિશે, આના હિસ્ટ્રી વિશે જાણી શકે. અને અહીંયા મિત્રો દેશ વિદેશથી પ્રવાસીઓ મિત્રો અહીંયા સૂર્ય મંદિરની મુલાકાતે આવે છે, સૂર્ય મંદિરને જોવા માટે આવે છે. અને જે મિત્રો આપણે જેના વિશે પૂરતી અમુક ઘણી માહિતી નથી, જે મિત્રો તમને મેં માહિતી આપી, જે આના ઇતિહાસ વિશે જણાવ્યું, તો મિત્રો એનો આના પૂરા ઇતિહાસનો એક 5મો ભાગ જ છે મિત્રો. આનો એક 5મો ભાગ જ મિત્રો કહી શકાય. આનો જે 95% ઇતિહાસ તો હજી આપણને પૂરો મિત્રો ખબર જ નથી. તો મિત્રો તમે પણ એકવાર જરૂર મિત્રો આની મુલાકાત લેજો. અને તો મિત્રો હું આશા રાખું છું કે આજનો વિડીયો આપને જરૂર પસંદ આવ્યો છે. અને મિત્રો વિડીયોમાં ક્યાંય કોઈ ઇતિહાસમાં કોઈ ભૂલ થઈ હોય કે મને જેટલી માહિતી હતી એટલું મેં મિત્રો આપને જણાવ્યું છે, છતાં કોઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો. અને જો વધારે માહિતી આપ જાણતા હો આ સૂર્ય મંદિર વિશે તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. એવી મારી 2 હાથ જોડીને આપ સૌ મિત્રોને મારી નમ્ર વિનંતી છે. તો ફરીથી મિત્રો ક્યારેક અમે વિડીયો બનાવીએ ત્યારે મિત્રો આ સૂર્ય મંદિર વિશે પૂરતી માહિતી મિત્રો આપને આપી શકીએ, અને જેથી બીજા પણ અન્ય પણ લોકો આ સૂર્ય મંદિર વિશે જાણી શકે. તો મિત્રો ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય સૂર્યનારાયણ, જય રામદેવ પીર મહારાજ, હર હર મહાદેવ.